Sunrise lights the sky. Feel the heat, we fly. Music pumps so high. Dance until the night. Beach vibes all around. હેલો ફ્રેન્ડ, જયમાં મોગલ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ માહિરા એન્ડ માહિરા વિથ એમ બ્લેસિંગ. આઈ હોપ કે તમે બધા મજામાં હે ને હું પણ એકદમ મજામાં હે. તો આજ તમારે હે ધડબડાટી બોલે ગઈ કારણ કે મારી માગા પોરબંદર. તો કામમાં છોકરીઓને હાંસવવામાં ને હમણાં કામવાળા બેન પણ 2 દી થયા ન આવતા એટલે બધુંય ભેગું થયું. કારણ કે એવું બે હે ને અહીં ડિફિકલ્ટ લાગે થોડું ખાસવવું ને ભીમની જોબમાં જવાનું હોય તો એ પણ ફ્રી ન હોય. એ તમે મીસાની બોલાવી તો મીસા આવી. પણ એવું કહું કે મીસા પાસે પહેલાં નાની હતી તે તો બહુ જ રમતી હોય, હજી રમે પણ એ મને દેખે ને એટલે એને મારા પાસે આવવું જોઈએ. એટલે કામ મૂકે ને મારી માની હે ને ટેવ હે થોડીક, એટલે એ ગમે એ કરે ને બગાવે ને મોટા માણસ રહ્યા એટલે એને હાસવતા આવડતું હોય તો એ ગમે એ કરે ને બગાવે ને રાખતા હોય. ને મીસાઈની પણ મીસા હોશિયાર હે, વ્યવસ્થિત રાખે પણ તો એ નાનું છોકરું કહેવાય ને એટલે આજ થોડીક ધડબડાટી બોલી કામમાં. સવારે ઉઠીને મેં કામકાજ કરી લીધું તો નકર કાયમ 11, સાડા 11, 12 વાગે માહિરા ઉઠે ને આજ ઉઠી ગયો સવાર મેં 9:30 વાગ્યામાં. તો પછી હેઠું લઈને આવ્યું, નાસ્તો પાણી કરાવ્યા હતા. તમે મોટું કામ તો કરી લીધું, નાવા ધોવાનું બાકી હતું. મેં કીધું કામ કરીને પછી નાહ્યા ને ધૂપ દીવા કરેલા હતા તો એ પૂગેવ્યું. તો હમણાં થોડીક વાર પહેલાં જ નાહી ને એને બેને હુવરાવી દીધું ને મેં મીસા હિંસકાવે એને બેને ને માનિકા મારા મામી ઓફ થઈ ગયા આંબારાંબા ગામ. તો માની જવું પડે એવું તો ન કરતાં માં ઓછા જાય કારણ કે એને ખબર છે કે આ બે હેવ નેત રહેતી. તો માં ન્યા ગા તો હમણાં તો આઈને હાલવાનું છે ને કદાચ મારાથી હમણાં વિડીયોય નહીં બને, કેવા હાટું નહીં બને એ હું તમને આગળ કન્ટિન્યુ રીચો વિડીયોમાં ખબર પડે જાય કે વિડીયો કેવા હાટું નહીં બને. તમે વિચાર્યું કે આજ તો વ્લોગ બનાવેલા તો એ જો મારે રસોઈ બનાવવાની છે ને મીસા માહિરાની માહિરાની હિંસકાવે તો કલાક જેવું હોતી રહે તો હું જલ્દી રસોઈ બનાવેલા. તો હાલો બતાવવા માહિરા હુવે ગયું ને મીસા ફોઈની હિંસકાવે. જો માહિરા બે આરામથી હુવે ગયું ને એવું છે ને આગળ પાછળ હુવડાવવી પડે, બાંધે બે જણ્યું. ને મીસા મોબાઈલ ચાલુ ન કરતી થોડીક વાર હો. હમણાં મીસાએ મોબાઈલ ચાલુ કર્યો તો તે કારણ કે અવાજ થાય તો ઉઠે જાય ને મારા અવાજથી ઉઠે જાય એટલે હું જાજી વાતો નથી કરતી. ને એવું જાય આપણી રસોડામાં. તો રસોડામાં બનાવવાનું છે ભરેલ રીંગણા બટેકાનું શાક. તો વિડીયોમાં કન્ટિન્યુ રહીજો. આ થોડીક યુનિક રેસીપી તમને બતાવી કે હું કેવી રીતના બનાવવા. તો આજે જો ભરેલ રીંગણા બટેકાની મેં બધી તૈયારી કરી લીધી. તો આ બટેકાની રીંગણામાં આવી રીતના મેં 4 ભાગ કરે ને કરી લીધું શીરું ને આવી રીતના આમાં પણ બટેટા ભરવાના છે એટલે આવી રીતના કરી લીધું. અમુક છે ને બટેકાની કટકા કરી નાખે પણ હું તો બટેકા ભરે નથી નાખા. તાજા બટેટા હોય તો તૂટે જાય પણ આ થોડાક 4-5 દી પડ્યા રહીએ ને તો જરાક પોચા હોય તો આવી રીતના તૂટે નહીં. તો આવી રીતના મેં કરી લીધું. અને બધા આ એક અલગ એ રીતના છે કે આમાં મેં ગાંઠિયા અને સિંગદાણાનો ભૂકો કર્યો, આગુ પાગુ રસ કરી લીધું. ને બધા લગભગ મોસ્ટલી છે ને આમાં ચણાનો લોટ હેકે નાખતા હોય કે કાચો, પણ હું નથી નાખતી કારણ કે એ મને લૂંદા જેવું લાગે એટલે હું એ નથી નાખતી. એકદમ હા ઓલું થઈ જાય ને આ છૂટું મસ્ત રહીએ. તો આ આપણે કરી લીધું. ને આ હે ફ્રેશ ધાણા સુધારેલા મેં ધોઈને રાખી દીધા હતા. લાલ ચટણી હું તો વધારે મને બહુ ભાવેથી નાખા પણ ભીમને ખાવાનું હે ઓછી નાખા. લસણવાળી ચટણી, પછી હળદર, પછી મીઠું, માહિરા તુણી મીસા ફૂઈની હક નથી થતું. આ હે ધાણા જીરું થોડુંક આપણે વધારે નાખ્યું. ધાણા જીરું ને સોરી આ ખાલી ધાણા પાવડર છે ને આ જીરા પાવડર પહેલાં હું મિક્સ કરતી, હમણાં ઘેર દઈરાથી અલગ રાખ્યું. ને થોડીક ખાંડ તમારે બધા શાકમાં પડે કારણ કે ખાટા મીઠો બધું ટેસ્ટ જોતો હોય તો આ બધી એટલી વસ્તુ નાખી દીધી. તેલથી આપણે મસાલો મિક્સ કરી લઈએ.
આજે મારે વિચાર્યું તો ઊંધિયું કરવાનું, પણ મોડું થઈ ગયું એટલે પછી ઊંધિયાનું કેન્સલ કર્યું. ઊંધિયું રેસીપી તમને એક દી બતાવી કે હું કેવી રીતના ઊંધિયું બનાવવાની. આમાં સવાણું નાખીએ ને તોય મસ્ત થાય, પણ મારે આજ થેર્યું સવાણું છે. માહિરા કાંઈ માહિરા ને મીસા જો રસોડામાં મારા પાસે ઊભ્યું. માહિરા સ્ટેન્ડ ઉપર બેહી ગઈ. કાંઈ બહાર જતા લાગે. Walking down the whiskey roads, dusty dreams, a heavy load. Night will fall where the sunlight fades, hearts are wandering aimless strays. તો તેલ આપણું ગરમ થઈ ગયું, એ નાખી દઈએ રાઈ, જીરું, તેજપત્તું અને લાલમાં મરચું સૂકું. હું તો ભરેલા શાકમાં બધામાં નાખા ને શાક ભરેલા હોય ને એવું કુકરમાં જ કરા, કારણ કે અમારે છે ને શાક ફૂલ સડેલું જોઈએ ને આપણે ઓલામાં તવીમાં કે બકડીમાં કે કરીએ તો ભીમને ખબર નહીં એકદમ આમ સૂંદો થઈ જવું જોઈએ ને એવું શાક જોઈએ, એટલે કુકરમાં વધારે કરા ભરેલા શાક. નકર બધા કહેતા હોય કે કુકરમાં શાક ઓછું કરાય, એમાં ટીનના કુકરમાં તો લગભગ ના પાડે, સ્ટીલમાં કરાય. પણ એવું છે તો કામ નાખે તો ન દેવાય, પહેલાં લીધેલું હોય એટલી, તો હું તો આમાં જ કરા. તો તેલ ગરમ થઈ ગયું ને રાઈ જીરું પણ ફૂટે ગયા આપણા, તો એવું નાખી દીધું આપણે. એનો મસાલો, જે મસાલો આપણી વધ્યો હતો ગેસ પર નાખી ધીમો, મસાલા છે ને તરત બળી જાય ને તે જ પાણી નાખી દીધું કે મસાલો બળે નહીં. તેલ નાખી દીધું આપણે. પહેલાં બટેટા નીચે નાખ્યું, જો કે નીચે નાખીએ તો ઉપર રીતે ફેરવીએ એટલે થોડાક ઓલા થઈ જાય, પણ બધા લગભગ મોસ્ટલી ટ્રીક એવી હોય કે બટેટા નીચે નાખે અને રીંગણા ઉપર, કારણ કે રીંગણાની સળતા બહુ વાર ન લાગે. સેજ આપણે નાખ્યો મીઠું, કારણ કે જરાક ઓછું હોય તો આપણે ઉપરથી નાખી દઈએ તો મસાલામાં, કારણ કે પાણી પડીએ એટલે થોડુંક જેટલું મીઠું આપણે એમાં નાખ્યું હોય એને પાણી પડે કે થોડુંક મોડું લાગે. 2 મિનિટ આપણે 2-3 મિનિટ એને આવી રીતના મિક્સ કરી દીધું. મિક્સ થાય એટલે આપણે આટલું બધું કામ કરી નાખીએ. તમે કેવી રીતના બનાવો એ કોમેન્ટ કરજો અને કામ નાખો. મારા બનાવવાની રીતથી તમારી રીત કેટલી અલગ પડે ને આમાં કંઈ એક્સ્ટ્રા તમે નાખતા હોય તો એ કોમેન્ટ કરજો. તો નેક્સ્ટ વાર હું જ્યારે બનાવી નેક્સ્ટ ટાઈમ તારે એવી રીતના બનાવી કે કેવી રીતના બનાવો તમે, તો એ પણ હું ટ્રાય કરી ને મારી રીત આ છે. ને જો તમને આ રીત પસંદ આવે તો તમે પણ ટ્રાય કરજો. તો જો 2-3 મિનિટ થઈ ગઈ, એ આપણે નાખી દીધું પાણી. આમાં ટમેટું નથી નાખ્યું એટલે પાણી જોવે. જો ટમેટું આપણે નાખ્યું હોય ને, ઘરે ટમેટું ભરીને નાખે, પણ હું નથી નાખતી. ટમેટું નાખીએ ને તો આપણે થોડુંક ઓછું પાણી જોઈએ, કે ટમેટું પાણી મૂકે, રીંગણા અને બટેટા પાણી ન મૂકે. તો એ આપણી કુકર બંધ કરી દીધું અને 4 સીટી થવા દીધું મીડિયમથી થોડુંક હાઈ ગેસ ઉપર.
ले 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 तू भी कर रहा है देखो रुक 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 मम्मा 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 હસવું નથી જોવો હાથમાં નાખવા મારે વટાણા તે વટાણા હું અલગથી બાફેલા ને વટાણા આપણી બાફીએ ને એમાં સેજ ખાંડ નાખી દઈએ ને તો વટાણા હે ને કાળા ન પડે એટલે અહીં કાળા પડી જાય આવા લીલા ને લીલા દઈએ તો આ પણ તમે ટ્રાય કરજો ને બફાઈ જાય પછી હું તમને બતાવવા કે જો કલર વટાણે આવો હોય તો જ્યારે બફાઈ જાય તારી આવો જ રહે નકર આપણી કાળા પડી જાય વટાણા તો આમાં ન પડે તો આ ટ્રાય કરજો અમારા માયરાબેન ઉઠેગા ને માયરાબેન ઓલું ઉપાડો જોવો માયરા ઘોડિયામાં ઊભું થવાય અહીં જોતા એ માયરું ઘોડિયામાં ઊભું થવાય હે આખી ઊભી થઈ જાય કોઈના છોકરા અહીં ઊભા નહીં થતા હોય તેડેલા હાલ આવું મારા દીકરાને હાલ હાલ હા 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 ત્યારથી હું અમારે નેવ કરવા બે હું પણ માયરા ને માહિરા બે હોખ દે માયરા ઓલી કોઈ થોડીક વાર રેમાં તો જો આજ વટાણાવાળા ભાત બનાવ્યા મેં તમને કીધું તું તો જો વટાણામાં એકદમ લીલા દેખાય ખાંડ નાખવાથી વટાણાનો કલર એવો નીવો રહીએ તો આ હે પાપડ ચોખાના શાક આ ભરેલ રીંગણ બટેટાનું શાક તો બને રેડી થઈ ગયું રોટલી માયરા માયરા ની કોઠીંબાની કાચરી ને દહીં તો બસ જો તૈયાર કરી લીધું ને માયરાને માહિરાને ખવડાવી લીધું ને એવીના ડેડીની રાહ જોઈએ જો આવે તો અમે પણ બપોરા કરી લઈએ Walking down the whiskey roads, dusty dreams a heavy load. Night will fall where the sunlight fades, hearts are wandering aimless strays. Old guitar and a lonesome tune, stars will light the prayer.